નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। શિયાળાની સિઝન પૂરી થવામાં છે અને શિયાળામાં આવતા ફળની સિઝન પણ પૂરી થવામાં છે। શિયાળામાં થતા એક ફળ બોર વિશે આજે માહિતી મેળવશું। બોર ખાવાથી શું શું ફાયદા થાય છે એ બધી જ માહિતી જોવાની છે, તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। બોર સામાન્ય ફળ નથી પણ ઔષધિ પણ છે। શિયાળો શરૂ થાય એટલે માર્કેટમાં અલગ અલગ પ્રકારના બોર મળવા લાગે છે। આ નાનકડા ફળને મોટા ભાગે લોકો સામાન્ય ગણીને ઇગ્નોર કરી દેતા હોય છે, પરંતુ સામાન્ય લાગતું આ ફળ ઔષધીય ગુણોનો ખજાનો છે। ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે બોરમાં પ્રોટીન, વિટામિન B12, એન્ટીઓક્સિડન્ટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે। બોરમાં સંતરા કરતાં પણ વધારે વિટામિન C મળે છે। બોર ખાવાથી થતા ફાયદા: પહેલો ફાયદો, ઇમ્યુનિટી બૂસ્ટ થશે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધશે। શિયાળામાં મળતા વિવિધ પ્રકારના બોર ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે। બોરમાં વિટામિન C, વિટામિન B12 અને વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે। સાથે જ આ ફળમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે। બોર ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળી શકે છે। વધારે વજન હોય એ લોકોને વજન ઓછું કરવું હોય તો બોર ખાવા જોઈએ, આ એનો બીજો ફાયદો છે। એટલે કે વજન ઓછું થાય છે, કારણ કે બોરમાં ફાઇબરની માત્રા વધારે હોય છે। આ ઉપરાંત બોર ખાવાથી ગળ્યું ખાવાની કેવિંગ કંટ્રોલ કરી શકાય છે। બોર ખાવાથી મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે। જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને ડાયટમાં બોર સામેલ કરવા જોઈએ। ત્રીજો ફાયદો, ગ્લોઈંગ સ્કિન। સામાન્ય દેખાતું આ ફળ તમારી ત્વચાને પણ હેલ્થી અને ગ્લોઈંગ બનાવી શકે છે। બોરમાં વિટામિન C અને એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ચહેરાની ત્વચાને હેલ્થી બનાવવામાં મદદ કરે છે। બોર ખાવાથી શરીરને એવા પોષક તત્વો મળે છે જે ચહેરા પર દેખાતી વધતી ઉંમરની નિશાનીઓને રોકવામાં અને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે। એટલે કે તમારો ચહેરો સુંદર બનાવે છે અને વૃદ્ધત્વ તમારા ચહેરા પર દેખાતું નથી જો બોર ખાવામાં આવે તો। ટૂંકમાં તમારી ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે। ચોથો ફાયદો, હાર્ટ હેલ્થ, એટલે કે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ થાય છે। આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે। હાર્ટને હેલ્થી રાખવા માટે અને હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઓછું કરવા માટે બોરનું સેવન કરી શકાય છે। બોરમાં એવા તત્વો હોય છે જે હાર્ટને હેલ્થી રાખવામાં મદદ કરે છે। આમ બોર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો શિયાળાની સિઝનમાં આપણે બોર ખાવા જ જોઈએ। બોર પણ ઘણી પ્રકારના મળતા હોય છે, ચણી બોર, ચોગઠિયા બોર, એપલ બોર, તો જે પણ અનુકૂળતા હોય એ બોર ખાવા જોઈએ। દરેક પ્રકારના બોર ફાયદાકારક છે। તો શિયાળામાં બોરના ફાયદા જાણી અને બોર ખાવાનું રાખજો। તો બોર એ વનસ્પતિ શાસ્ત્રમાં ઝિઝિફસ પ્રજાતિના ક્ષુપનું એક ફળ છે। તે ભારતમાં સર્વત્ર જોવા મળે છે। વિશ્વમાં આ ફળ રેડ ડેટ, ચાઇનીઝ ડેટ, કોરિયન ડેટ કે ઇન્ડિયન ડેટ તરીકે પણ ઓળખાય છે। તેને અંગ્રેજીમાં જુજુબે અથવા જુજુબા કહે છે, જે નામ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યું છે। તેના વૃક્ષો મોટે ભાગે છાયા માટે વાવવામાં આવે છે। તેના ફળ પણ ઉપયોગી છે। બોર ક્ષુપ પ્રકારનું, એટલે કે છોડ કરતાં મોટું અને વૃક્ષ કરતાં નાનું એવા પ્રકારનું ઉગતું વૃક્ષ છે। બોરડીનું ઝાડ 5 થી 10 મીટર સુધી વધે છે। તેને કાંટાળી ડાળીઓ હોય છે। તેના પાન ચળકતા લીલા રંગના અણીદાર લંબગોળ 2 થી 7 સેમી જેટલા લાંબા અને 1 થી 3 સેમી જેટલા પહોળા હોય છે। બોરડીના ફૂલો ઝીણા હોય છે। તે 5 મીમી પહોળા હોય છે। તેમાં 5 આચ્છાદિત લીલાશ પડતી લીલી પાંખડીઓ હોય છે। ફળ એક ઠળિયાવાળું હોય છે। તે 1.5 થી 3 સેમીનું હોય છે। કાચા ફળો લીસા અને લીલા રંગના હોય છે, ત્યારે તેનો ગર અને સ્વાદ સફરજન જેવો હોય છે। પાકતા તે રાતા, તપખીરી કે જાંબુડિયા રંગના થઈ જાય છે અને છાલ સંકોચાઈ જાય છે। તેના દરેક ફળમાં પથ્થર જેવો કઠણ ઠળિયો હોય છે।